खेल सिर्फ जीतने का नहीं बल्कि आत्मविश्वास और अनुशासन का भी नाम है। इसी संदेश के साथ गुजरात के वडोदरा की नवरचना विद्यानी विद्यालय में आयोजित सीबीएसई क्लस्टर 13 खो खो टूर्नामेंट का सफल समापन हुआ। गुजरात के वडोदरा में अग्रणी शिक्षण संस्थान नवरचना विद्यानी विद्यालय में 3 दिवसीय सीबीएसई क्लस्टर 13 खो खो गर्ल्स टूर्नामेंट 2026 का सफल समापन हुआ। 17 से 19 जुलाई तक आयोजित इस राष्ट्रीय स्तर की प्रतियोगिता में अंडर 14, अंडर 17 और अंडर 19 वर्ग के मुकाबले खेले गए। राज्य के विभिन्न जिलों से आई 21 स्कूलों की 35 से अधिक टीमों ने खेल भावना, अनुशासन और शानदार प्रदर्शन का यहां परिचय दिया। इस टूर्नामेंट के समापन समारोह में वडोदरा महानगर पालिका के म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू उपस्थित रहे। इस मौके पर जिला खो खो एसोसिएशन के पदाधिकारी, खेल जगत के प्रतिनिधि और सीबीएसई अधिकारियों की भी मौजूदगी रही। प्रतियोगिता का उद्देश्य छात्राओं में खेलों के प्रति रुचि बढ़ाना, आत्मविश्वास, लीडरशिप क्वालिटी और टीम भावना का विकास करना था। सभी विजेता टीमों को ट्रॉफी और प्रमाण पत्र देकर सम्मानित भी किया गया। कि आज नवरचना विद्यानी विद्यालय में सीबीएसई क्लस्टर 13 खो खो गर्ल्स रमतनी शुरुआत थई छे। 21 स्कूलोमांथी 35 टीमों आवेली छे अने खो खो जेवी रमत जे आपणी एक बहु ट्रेडिशनल रमत छे अने ते बी खास करीने छोकरीओ माटेनी जे टूर्नामेंट छे ए नवरचना विद्यानी विद्यालयमां थाय छे, वडोदरामां थाय छे। आपणा सौ माटे गर्वनी वात छे। आजे आपणा आदरणीय म्युनिसिपल कमिश्नर महेश बाबू साहेबे बी खूब अने वधावी छे गेम अने बधी टीमनी दीकरीओमां स्पोर्ट्स गर्ल्समां खूब ज उत्साहनो एक माहोल ऊभो थयो छे। बहु सरस रीते आ गेम्स थशे अने खो खो जेवी रमतने बी एक વધારે પ્રોત્સાહન મળે, છોકરીઓને રમતમાં વધારે પ્રોત્સાહન મળે એ માટેનો આ પ્રયાસ ખૂબ જ અગત્યનો છે અને તે વિદ્યાનીમાં થઈ રહ્યો છે એ મારા માટે ખૂબ આનંદ ને ગર્વની વાત છે। આજે અહીંયા નવરચના વિદ્યાની સ્કૂલની આંગણમાં ક્લસ્ટર 13 ગર્લ્સ ટુર્નામેન્ટ, ખાસ કરીને અંડર 14, અંડર 16, અંડર 19નું ગર્લ્સ ટુર્નામેન્ટની આયોજન કરવામાં આવી રહ્યા છે। નવરચના સ્કૂલ જે આખા ગુજરાતમાં ક્લસ્ટર 13ના ખોખો ટુર્નામેન્ટ ગર્લ્સ માટે ખાસ કરીને અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। બહુ આનંદની વાત છે કે આવા એક ટ્રેડિશનલ ગેમ છે, ભારતના ટ્રેડિશનલ ગેમ છે ખોખોનું પણ એક રાષ્ટ્રીય ધરતી કામ અત્યારે અહીંયા સુધી પહોંચી ગયું છે। સૌપ્રથમ હું નવરચના સ્કૂલ અને સીબીએસઈને અભિનંદન પાઠવીશ કે આપણા સ્પેશિયલી દીકરીઓ માટે આ ક્લસ્ટરનું ગેમ્સ અહીંયા વડોદરામાં આયોજન કરવામાં આવી રહ્યા છે। આ વરસાદની માહોલમાં ઇનોગ્રલ સેરેમની સાથે સાથે આખા ગુજરાતમાંથી લગભગ 35 સ્કૂલ્સ અહીંયા વડોદરા આવી પહોંચ્યું છે। જે રીતનું પહેલાં પણ બાસ્કેટબોલ ટુર્નામેન્ટ, ફૂટબોલ ટુર્નામેન્ટ, ક્રિકેટ ટુર્નામેન્ટ સીબીએસઈ ક્લાસીસ અહીંયા થાય છે। અહીંયા એક બહુ સારું અવસર છે અને બાળકો માટે એક્સપોઝર માટે સૌથી પહેલાં બાળકોનું એક એક્સપોઝર સાથે સાથે ટીમ ગેમ્સ કેવી રીતે રમવું, એટલે ટીમ સ્પોર્ટ્સમેન સ્પિરિટ કેવી રીતે લાવી અને આવનારા દિવસમાં ઓવરઓલ પર્સનાલિટી ડેવલપમેન્ટમાં બહુ મદદરૂપ થવાના છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે ભારત અને ગુજરાત તમામ સ્પોર્ટ્સ અને ગેમ્સમાં આગળ વધી રહ્યા છે, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સપોર્ટ આપી રહ્યા છે અને તમામ ગેમ્સના ઓવરઓલ ઇમ્પ્રુવમેન્ટ માટે પણ ભારત સરકાર, ગુજરાત સરકાર અને વડોદરા કોર્પોરેશન પણ ઘણું બધું અત્યારે હવે મહેનત કરી રહ્યા છે। આવા જ સંજોગોમાં જ્યારે સીબીએસઈ ક્લસ્ટર ટુર્નામેન્ટ્સ અહીંયા થાય, ફ્યુચરના પેઢી માટે આ ગેમ્સ ઘણું બધું મદદરૂપ થશે। આશા રાખું છું કે આવનારા દિવસોમાં 35 સ્કૂલ બમણી થઈને 70+ સ્કૂલ્સ પાર્ટિસિપેટ કરે અને ખોખો જેવા ટ્રેડિશનલ ગેમ્સનો રિવાઇવલ થાય એવા આશા રાખું છું। મીડિયાના મિત્રોને મારફતે એ જ વડોદરાને પબ્લિકને પણ અમે કહેવા માંગીએ છીએ કે વડોદરા આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારે ફોકસ કરવાના છે। તમારા બાળકો માટે પ્રેક્ટિસ સેશન્સ, કોચિંગ સેશન્સ, હાઈ સ્પીડ પરફોર્મન્સ એથ્લેટિક્સ માટે નવું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અમે લાવી રહ્યા છે। આપ તમામને આવીને વડોદરા શહેરમાં આ બધું ટ્રેનિંગ લઈને આવનારા ગેમ્સ જે કોમનવેલ્થ ગેમ્સ હોય, ઓલિમ્પિક ગેમ્સ હોય, મોટા ગેમ્સ હોય, આમાં વડોદરાનું પણ રિપ્રેઝન્ટેશન વધે